યમુનાજીના ગુણગાન રૂપી અમૃતથી આપણે આપણી માંદગીનો ઉપચાર કરવાનો છે. માંદગી બે પ્રકારની હોય. લોકો બે પ્રકારે બીમાર હોય. એક માણસ શરીરથી માંદો હોય અને એક માણસ મનથી માંદો હોય. શરીરની જે માંદગી હોય, શરીરથી બીમાર હોય, એનો ઉપચાર ડૉક્ટરની દવાથી થઈ શકે. પણ આપણા બધાની અંદર આજે એવી મનની માંદગી ઘૂસી છે કે ભલભલા ડૉક્ટરો પણ હાથ ખંખેરી નાખે. મોટા મોટા સાયકિયાટ્રિસ્ટ પણ કે આની ટ્રીટમેન્ટ કરવાનું અમારું કામ નથી. આ માંદા લોકોમાં પાછા બે પ્રકાર હોય. એક એવા હોય જે સ્વીકારી લે કે અમે બીમાર છીએ, એનો ઉપચાર થઈ શકે. પણ અમુક માંદા એવા હોય કે કોઈ પણ પ્રકારે પોતે માનવા જ તૈયાર ન થાય કે પોતે બીમાર છે, એનો ઉપચાર ન થઈ શકે. તો આપણા લોકોની અંદર આજે કેવી મનની માંદગી છે. જો માણસને તાવ આવ્યો હોય ને, થર્મોમીટરથી ચેક થાય કે આને કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે, એ પ્રમાણે ડૉક્ટર ઉપચાર કરે. આપણા બધાના મનની અંદર કેવી બીમારી છે એનું પણ બહુ સુંદર થર્મોમીટર અહીંયા બતાવ્યું છે. આ મનના રોગના પણ ઘણા બધા પ્રકાર છે. સૌથી પહેલું બતાવ્યું રાગ કાલુષ્ય. રાગ કાલુષ્ય એટલે ઘણા બધા પ્રકારની અપેક્ષાઓ આપણને હોય. માણસની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. આપણને આ પણ જોઈએ, પેલું પણ જોઈએ, ઘણી બધી વસ્તુઓ જોઈતી હોય અને આપણી ઈચ્છિત વસ્તુઓ આપણને ન મળે તો આપણું મન દુખી દુખી થઈ જાય. બીજી બીમારી બતાવી એસા કાલુષ્ય. આપણી પાસે ઘણું બધું હોય પણ માણસની સૌથી મોટી બીમારી શું કે બીજાના સુખને જોઈ જોઈને માણસ દુખી થયા કરે. બીજાનો યશ, બીજાનો વૈભવ, બીજાની કીર્તિ સામે મળે ને તો એના વખાણ કરે. હા, જુઓ તો ખરા તમે કેટલી બધી પ્રગતિ કરી, ખૂબ આગળ વધ્યા. પણ મનમાં કે જો તો ખરા બહુ ચગ્યો છે, આમ જલ્દી પડે પાછો. મનમાં અંદરથી ઈર્ષ્યાખોરી ખાતી હોય. ત્રીજી માંદગી બતાવી પરોપકાર ચિકિત્સા કાલુષ્ય. બીજા વ્યક્તિ વિશે આપણને કઈ સાચી ખોટી ખબર હોય કે ના હોય, પણ જે કઈ સાચું ખોટું સાંભળ્યું ને એ આપણે ખોટી નિંદા ટીકા કર્યા કરીએ, ખોટું બોલીએ, એ પણ એક પ્રકારનો અપરાધ છે. આ ત્રીજા પ્રકારનો દોષ છે. ચોથું બતાવ્યું અસૂયા કાલુષ્ય. સામેવાળા વ્યક્તિમાં ઘણા બધા સારા ગુણ હોય પણ લોકોની દ્રષ્ટિ કેવી હોય કે બીજાના સારા ગુણમાં પણ આપણે દોષ ગોતી લઈએ. આમ તો બધું ઠીક છે પણ આમ આ પેલું બરાબર નથી. સદગુણમાં પણ આપણને દોષ દેખાય. ત્યારે વિચારવાનું, દોષ પેલાની અંદર નથી, દોષ આપણી દ્રષ્ટિની અંદર છે. પાંચમો પ્રકાર બતાવ્યો દ્વેષ કાલુષ્ય. કારણ વગર માણસને સામેવાળા વ્યક્તિ સાથે કાંઈ લેવા દેવાનો હોય તો પણ એની સાથે વેર બાંધી લે. ગામના ઝઘડા પોતાના ઘરમાં લઈને આવે. પેલું કહેવાય ને, કાજી દુબલે કયો તો કે ગાંવ કી ફિકર મેં. પેલો બિચારો સામેવાળો વ્યક્તિ તમને યાદ પણ ન કરતો, એને તમારી કંઈ પડી પણ ન હોય તો આપણે મનથી એ ગાંઠ વાળી લઈ ગયા, આ પેલો મારું બગાડવા માટે જ બેઠો છે બસ. આવું આપણી અંદર હોય ત્યારે વિચારવાનું કે આ પાંચમો દોષ છે. અને છઠ્ઠી બીમારી, છઠ્ઠો દોષ બતાવ્યો અમર્ષ્ય કાલુષ્ય. એટલે માણસ એક પ્રકારની ગ્રંથિ બાંધી લે. આ દુનિયામાં કોઈ મને સુખી જોઈ શકતા જ નથી, બધા મારું બગાડવા માટે જ બેઠા છે. 6 પ્રકારના દોષ છે.
અને આપણે બધા અહીંયા બેઠા છીએ. તમારામાંથી બધાને કેટલાને લાગે છે કે આમાંથી કેટલા દોષ આપણી અંદર છે? મનથી આપણે વિચારવાનું છે. આ 3 દિવસ યમુનાજીના ગુણગાન દ્વારા આપણી અંદર રહેલા એ દોષોને, એ વિકૃતિને, એ મનની માંદગીને આપણે દૂર કરવાની છે. અને 6 માંથી કદાચ એવું લાગે ને કે હજાના કરતા વધારે દોષ છે તો વિચારવાનું કે મેટર બહુ સિરિયસ છે. હવે વેન્ટિલેટરની જરૂર છે. આઈસીયુથી પણ એનો ઉપચાર નહીં થાય. 2 પ્રકારની દર્દીઓ, એક માની લે કે હું બીમાર છું અને ટ્રીટમેન્ટ કરાવવા તૈયાર થઈ જાય, એનો ઉપચાર થઈ શકે. અને બીજા કે જે માનવા તૈયાર ન થાય, એના પછી કોઈ ઉપચારની સંભાવના રહેતી નથી. મનમાં આપણે વિચાર કર્યો કે આ બીમારી આપણી અંદર છે, આ દોષો આપણી અંદર ભરેલા છે, આ કલિયુગના દોષો છે, બધા સામાન્ય દરેક જીવમાં હોય જ છે. અને આ કલિયુગના દોષોથી બચવા માટે પ્રભુના ચરણના આશ્રય સિવાય બીજો કોઈ સાધન નથી. અને પ્રભુના ચરણારવિંદ સુધી આપણને પહોંચાડશે શ્રી વલ્લભ. એટલે આપણે શ્રી વલ્લભના ચરણમાં ગયા. શ્રી વલ્લભથી મોટા બીજા કોણ વૈદ્ય હોય કે જે આપણી નાડી પારખી શકે? શ્રી વલ્લભના ચરણમાં આપણે ગયા અને શ્રી વલ્લભે એવી કૃપા કરી કે આ બધી બીમારીનો ઉપચાર શ્રી મહાપ્રભુજી આપણને આ 3 દિવસ શ્રી યમુનાજીના ગુણગાન લખી આપ્યો. એ જીવ ભલા 3 દિવસ તને તારા ભાગ્યમાં મળ્યા, પણ શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કર. શ્રી યમુનાજીમાં સામર્થ્ય છે કે કલિયુગના બધા દોષોને દૂર કરી શકે. આ 3 દિવસ યમુનાજીના ગુણગાન ગાઈ તો બધા દોષોથી રહિત બની જા. શ્રી યમુનાજીના ગુણગાન કોણ ગાઈ શકે? સ્તુતિમ તવ કરોતિ કહ. કાલે પણ આપણે જોયું ને, ગંગાભાઈ કહે છે ને, કોન પે જાત શ્રી અમને જો બરની. યમુનાજીના ગુણગાન કોણ ગાઈ શકે? તો કે જેના પર શ્રી વલ્લભની કૃપા થાય એ યમુનાજીના ગુણગાન ગાઈ શકે. અને આપણા પર શ્રી વલ્લભની કૃપા થઈ છે. સ્વાતિબેનના હૃદયમાં બિરાજી શ્રી વલ્લભે સ્વયં પ્રેરણા કરી કે 2016 થી 16માં છેલ્લે અહીંયા મારા મુખિયાજીને શર્મિલાબેન મનોરથ સ્વરૂપે ભાગવતજીની કથા થઈ હતી. 8 વર્ષ થઈ ગયા. સૃષ્ટિ ખૂબ મોટી છે વૈષ્ણવની, બધા તરસી રહ્યા છે. 3 વર્ષ 2020 થી લઈ અને 22ના અંત સુધી કોરોનામાં ચાલ્યા ગયા. પહેલા જ મનથી માંદા હતા અને ઓર વધારે લોકડાઉનમાં રહીને વધારે બીમાર થઈ ગયા. પણ હવે શ્રી યમુનાજી અને શ્રી વલ્લભે એવી કૃપા કરી કે આ કોરોના ગયો અને શ્રી યમુનાજીની કરુણા વરસવા લાગી. અને હવે કરુણાનો અનુભવ કરવા માટે પરમ ભગવતી સ્વાતિબેનના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજ્યા. અને એમની આડીથી 3 દિવસ સુધી આ શ્રી યમુનાજીનું ગુણગાનનો મનોરથ અહીંયા શક્ય બન્યો છે. એકવાર સાથે મળી અને આપણે શ્રી યમુનાજીનું સ્મરણ, નામ સંકીર્તન કરી લઈએ. લૌકિક ચર્ચાને ચર્યાને આપણે વિરામ આપીએ. મોબાઈલને બધા સાયલેન્ટ મોડ પર કરી લેજો, જેથી વચ્ચે વિક્ષેપ ન થાય. અને બીજી એક સાવધાની પણ કહું, અહીંયા રેકોર્ડિંગ ચાલી રહ્યું છે એટલે વચ્ચેથી કોઈ આંટા ના મારશો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસે. કાલે પણ મેં જોયું કે કેમેરાની આ તમારા માટે રેકોર્ડિંગ મળશે ભવિષ્યમાં. ઊભા થઈને વચ્ચે આંટા ના મારશો કેમેરાની વચ્ચે. અને આ સત્સંગ ચાલી રહ્યો છે. આ સત્સંગમાં એક સૌથી મોટો દોષ કયો
કે વક્તા અને શ્રોતા જ્યારે એક રસ થયા હોય, સત્સંગનો રસ વરસી રહ્યો હોય અને આપણા કારણે જો બીજાને વિક્ષેપ થાય ને તો એ બહુ મોટો અપરાધ કહેવાય છે. કદાચ કોઈ આવશ્યક કાર્ય પડે, કોઈ દેહ કૃત્ય હોય તો એવી રીતે ચૂપચાપ ઊભા થઈને ખસે કે બાજુવાળાને ખબર પણ ના પડે. વચ્ચે વચ્ચે વાતો કરીએ, બીજી પ્રવૃત્તિ કરીએ, મોબાઈલની રિંગ વાગે અને ભગવત કથામાં જો વિક્ષેપ પડે તો એ બહુ મોટો અપરાધ બતાવ્યો છે. અને આમ બી 24 કલાક આજે આપણે લોકો 2G 3G 4G માં ડૂબ્યા રહ્યા હોય, તો 5G આવી ગયું એટલે આખો દિવસ બધા એમના જ લાગેલા રહે. પણ 2G 3G 4G 5G એ બધામાંથી નીકળીને શ્રીજીની સાથે આપણા મનને આપણે જોડીએ તો આનંદ આવે. એટલે ભાવથી આપણે સંકીર્તન કરીએ, સભી સાથ में मिलकर गुणगान करें.